be a guest anywhere for hours or day. You can't stay for such a long time to anybody. If it is necessary, then stay anywhere as a guest as possible, as early. Make them pray. અતિથિ કબ જાઓગે નામની એક સિરિયલ, એક પિક્ચર ચાલતું. કોઈને ત્યાં મહેમાન, ये तो राज कपूर का है. मेहमान हमारा होता है वो जान से प्यारा होता है. जिंदगीમાં મહેમાન કેટલો હોય? એક ટંક, બે ટંક, 24 કલાક, 48 કલાક. પછી તમને ખબર છે તમારા મહેમાન બનવાથી યજમાન જે હોસ્ટ છે એની સ્થિતિ શું થાય છે? એનું સમય પત્રક બદલાઈ જાય છે. એ તમારી સેવામાં બિચારો લાગી જાય છે સવારથી સાંજ. તમારા માટે શું કરીએ? તમને શું ગમશે? બસ એમાં જ એને વેડફાઈ જવાની પોતાની જે નિયમિત જિંદગી છે એ ખોવાઈ જાય છે બિચારા. ત્રાસજનક થાય છે. સૌરાષ્ટ્રવાળા ગમે તેટલું ગાય કે તને સ્વર્ગ ભૂલાવી દઈએ સાંભળા, એક વાર ભૂલો પણ આવ્યો, દ્વારકામાંથી ગયો અને દ્વારકા પણ ગઈ. આવ્યો, કૃષ્ણ પાછો ના આવ્યો. તમે વિવેક કરો એ વાત અલગ છે. એ તો કે રોકાઈ જાઓ, એ એની સભ્યતા, એની ખાનદાની છે. તમે રોકાઈ ગયા 15 દિવસ, મહિનો, 2 મહિના, આ સભ્યતા છે? જરાક પોતાની જાતને એટલું પૂછો કે આવું તમારી સાથે બને તો પૂછશો? અતિથિ કબ आओगे પૂછશો? You will feel અતિથિ કબ જાઓગે. ના, હા જરૂર હોય છે. સમય, સ્થિતિ, સંજોગો પ્રમાણે કદાચ ક્યાંક આશરો લેવો પડ્યો. હા તો એ આશરો લો. કોઈ પગ મૂકવાની જગ્યા આપે એટલે આખે આખા ઘૂસી ન જવાય. આતિથ્ય માણવું જોઈએ. એ માણવાની પણ એક કળા છે.